મારું નામ વસંત પાટીલ. આજે આપણે પોતા આડવાંટાની RGT 145 રીચ ગાર્ડની વેરાયટી જોવા માટે આવ્યા છે આપણે. તો આ કેવી રીતે આ કરે છે એ લોકો તમે જોવો છો કે આ ટેકનોલોજી જો તમે આ ગ્રો કવર કરીને આ જે ગ્રો કવરમાં અંદર પણ આપણે તુરિયાનું વાવેતર કરેલું છે. આ જો તમે તુરિયા કઈ રીતે વાવે એ લોકો આની કેટલા ફૂટ વાવે છે આ તમે બધું ગ્રો કવર જોવો છો તમે. આ આખું વિસ્તારમાં જે છે આ કોળિયાદ વિસ્તાર છે, ભાવનગર ડિસ્ટ્રિક્ટ છે. આનું આ ટેકનોલોજીનું વાપર કરીને આ લોકો લગભગ 30 થી 35 દિવસ ગ્રો કવરમાં રાખે છે. પછી ગ્રો કવરથી કાઢીને આ મંડપ ઉપર ચડાવે છે. એ પણ આપણે પ્લોટ જોવાનું છે RGT 145નું. આજે આપણે જોવા માટે આવ્યા છે ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં. આ બધું તમે તુરિયાની દર જોવો છો કે બહુ સરસ કરે છે. તો નવી મારે ખેડૂતોને વિનંતી છે કે ભાઈ જે આ ટેકનોલોજી છે આ તમે બધી જગ્યાએ વાપરી શકે છો. પછી આ વાવ્યા પછી કઈ રીતે વાવવાનું છે ને આપણે ખેડૂતની મુલાકાત કરવી છે આ RGT 145ની બાબત, તો આપણે ખેડૂતે પાસે જવું છું. પછી ખેડૂત છે એની સાથે આપણે મુલાકાત કરવી છે. તમે આ જોવો છો કે આપણે 145 RGT 145 આ કેવી લાંબી થાય આ તમે જોઈ લેજો. મારો હાથ જોઈ લેજો તમે. અને કેવી કલર શાઇનિંગ થાય છે અને આપણે ખેડૂતના માલ જો તમે કેવું બહે છે. તો આપણે ખેડૂતની મુલાકાત લેવી છે. નમસ્તે. નમસ્તે. શું નામ તમારો? કંટારિયા મુકેશભાઈ હિંમતભાઈ. ઓકે, મુકેશભાઈ કંટારિયા. કઈ ગામ આવે છે તમારું? આ કોળિયાદ. કોળિયાદ ગામ આવે છે. આ કઈ જાત વાવેલી છે? RGT 145. ઓકે, RGT 145 આડવાંટા કંપનીની વાવી છે. આ કેટલા વીઘાનું વાવેતર કર્યું છે ટોટલ તમે? 2 વીઘાનું. 2 વીઘાનું કર્યું છે. તો કેવું લાગે આ જાત તમે? સરસ છે. બીજી પણ જાત છે ને આ પણ જાત છે, તો બેમાં ફરક શું લાગે છે? આમાં ઉત્પાદન સારું આવે છે. ઉત્પાદન સારું આવે છે. વેલું ઉત્પાદન બહુ સારું આવે છે. કલર પણ સારું છે. ઓકે, માર્કેટમાં ભાવમાં પણ સારું રહેશે. ભાવમાં પણ સારું રહે છે. તો બધા ખેડૂતોને શું કહેશો આ વેરાયટી વાવાય? ના વવાય. અને દરેક ઋતુમાં વાવાય આ વેરાયટી? હા, બધી ઋતુ. આડવાંટાનું જે 145 છે એ દરેક ઋતુમાં વાવાય? બધી ઋતુમાં ચાલે. ઓકે, બધી ઋતુમાં હાલે એવી જાત છે. મારે એક જ ખેડૂતોને રિક્વેસ્ટ છે કે તમે આ જો પ્લોટ જોવો છો કે ભાઈ નવી ટેકનિકથી કરે છે આ લોકો અને નવું ગોતે છે. જો તમે આ ફેરોમોન ટ્રેપ પણ લગાડેલા છે ઘણી જગ્યા. આ તમે ઉત્પાદન જોવો છો કે તમે 145નું આડવાંટા 145 કરીને જાત જે છે દરેક પાન ઉપર તમે માલ રહે છે. તમે જોતા હોય આ જો તમે દર પાંદડા ઉપર એનું માલ રહે છે અને એનું પ્રોડક્શન દેવાની કેપેસિટી બહુ છે સારી વેરાયટીની. આ તો આ તમે જો અહીંયા પણ માલ તમે આડવાંટા 145 RGT 145 કેટલો માલ વહે છે. આમાં માલ ઉતારીને થાકે છે. અત્યાર સુધી કેટલી વીણી થઈ ગયા આના? 10 વીણી. 10 થઈ ગઈ છે. ઓકે, તો ખૂબ તમારો આભાર. આમાં 10 વીણી થઈ ગઈ છે. ઓકે.